નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની આગળ આપણે એક દર્શાવો અને વર્ગવાળો એક્ઝામ્પલ ગણી ગયા. એના પછી આપણે યુક્લિડની ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન એટલે મતલબ 3 ઘાત 9m 9m + 1 અને 9m + 8 સ્વરૂપે હોય છે. આપણે જે એક્ઝામ્પલ ગણ્યા તે રીતે જ આગળ વધીશું. પહેલા તો આપણે ધારી લઈશું, ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે અને b બરાબર તમારો આન્સર હશે. કેમ કે આપણે આગલા બધા જ એક્ઝામ્પલમાં એવું ગણ્યા હતા કે જે m હોય જે સાબિત કરવાનું એના ગુણકમાં જે હોય એ લખવાનું. ધારો કે હોય m ના ગુણકમાં 9 છે અને 9 છે, પણ આપણે 9 લઈ શકીએ, પણ આપણે b બરાબર 3 લઈશું. હવે મોટો ક્વેશ્ચન એ કે શા માટે 3? જો તમારે b બરાબર 9 લેશો તો પણ સાચું જ છે, કોઈ ખોટું નથી. કેમ કે અંદર લખેલું છે કોઈ પણ ધન પૂર્ણાંક, એટલે તમે 9 લો, 10 લો, 11 લો, 15 લો, તમારી મરજી મુજબ લો, બરોબર. 3 ની જગ્યાએ 5 પણ લઈ શકશો, એટલે એવું કોઈ જરૂર નથી કે b બરાબર 3 જ લેવા. 9 પણ લેશો તો તમારો દાખલો બહુ મોટો થશે. 9 લેશો એટલે તમારી પોસિબિલિટી જે તમારી r ની પોસિબિલિટી છે 0 1 2 3 4 5 6 7 ને 8, ટોટલ 9 પોસિબિલિટી આવશે. જ્યારે તમે r બરાબર 0 લેશો એટલે 9 આવશે, આ 9m વાળું સ્વરૂપ આવશે. r બરાબર 1 લેશો ત્યારે 9m + 1 આવશે. r બરાબર 2 લેશો 9m + 8 આવશે. એમ અનુરૂપ આવી જશે. તમે જેટલા ધારો કે r બરાબર 8 લેશો તો છેલ્લે 9m + 8 આવશે, બરોબર. એટલે તમે ટોટલ એ એક્ઝામ્પલ અલગ અલગ r માટે 9 વાર ગણવો પડે, અને 9 વાર ગણવા જો તો આ એક્ઝામ્પલ 3 માર્ક્સ ની જગ્યાએ 10 માર્ક્સ નો થઈ જાય. 10 માર્ક્સ નો થઈ જાય મતલબ 3 થી 2.5 વત્તાનો મોટો એક્ઝામ્પલ થઈ જાય છે. એટલે આપણે b બરાબર 3 લઈને ગણીએ છીએ. જો તમારી ઈચ્છા હોય કે ના મારે તો એ જ રીતે ગણવો છે કે જે ગુણકમાં હોય જ લેવાનો, તો તમે b બરાબર 9 લઈને ગણો તો પણ એ દાખલો ખોટો નથી, બરોબર. એટલે b બરાબર 9 લેશો તો પણ ચાલશે, 5 લેશો તો પણ ચાલશે. પણ આપણો આ પણ દર્શાવો એક્ઝામ્પલનો મુખ્ય હેતુ એ જ હોય કે આ ત્રણેય સ્વરૂપે એકવાર આવી જાય તો ચાલે. એટલે આપણે b બરાબર 3 લઈએ છીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો કહું છું કે તમે b બરાબર 9 લેશો તો ટોટલ 9 સ્ટેપ થશે, અને 9 માં આ ત્રણોમાંથી એક સ્વરૂપ આવશે અને છેલ્લે તમારો દાખલો સાબિત થઈ જશે. એટલે તમારે b બરાબર 9 લેવા હોય તો પણ લઈ શકો છો. હવે લખીશું યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર શું હતું? તો a બરાબર bq + r. આપણે b બરાબર કેટલા ધાર્યા છે એટલે એ 3 લખી દઉં. ચલો હવે પેલી કન્ડિશન જ્યાં 0 ≤ r ≤ b, b એટલે કેટલા 3 માટે r બરાબર કેટલા બનશે? એક તો 0 આવશે, 1 આવશે અને 2 આવશે. કેમ 3 નહીં આવે? તો અહીં જુઓ 0 અથવા 0 થી મોટા અને 3 થી નાના, એટલે આ ત્રણ પોસિબિલિટી આવશે. હવે આપણે પહેલો જ એક કરીને લખીએ. જો r બરાબર 0 તો અહીં 0 મેકો તો a બરાબર આવશે શું? 3q. હવે શું કરવાનું છે? a બરાબર 3q તો આવી ગયા, પણ આપણે પેલા વર્ગ હતો હોય ઘન છે એટલે કેટલા કરશું? 3 ઘાત. 3 ઘાત કરશું એટલે 3 તરી 9 9 તરી 27 q નો ઘન. હવે આની અંદરથી કોઈ સ્વરૂપ લાવવાનો ટ્રાય કરો. ચલો મારે પહેલું સ્વરૂપ લાવવું છે તો હું આવી રીતે લખું 9 / 3 q નો ઘન અને કૌંસ પૂરો. અહીં 9 લખું, અહીં m લખું. જ્યાં m બરાબર શું ધારું હું? m બરાબર આ જે છે એ ધારી લેવાનું 3 q નો ઘન કોઈ ધન પૂર્ણાંક છે, બરોબર. ફરીથી રિવિઝન કરી દઈએ કે b બરાબર તમારે 9 લેવા હોય તો લઈ શકો છો. કેમ કે r બરાબર 0 થી માંડીને r બરાબર 8 સુધી તમારે જવું પડશે. ટોટલ 9 સ્ટેપ થશે એ રીતે. પણ આ એક્ઝામ્પલ 3 માર્ક્સમાં જ પૂછાય એટલે 3 થી 4 સ્ટેપ થાય તો ચાલો. એ માટે આપણે b બરાબર 3 લઈએ છીએ. આ તો તમને લખતા આવડશે. પહેલો આપણે જો પોસિબિલિટી મળી r બરાબર 0 મૂકીએ એટલે આનો ઘન કરી લે 27 q નો ઘન થશે. એમાંથી હું 9 તરી 27 સીધા અવયવ પાડું, આ કૌંસમાં રાખો, આ બરાબર એમ ધારો એટલે પહેલું સ્વરૂપ આપણું આવી જશે. હવે આપણે એના પછી
બે કરીને હવે લઈએ r બરાબર 1 તો જો r બરાબર 1 તો a બરાબર કેટલા છે 3q + 1 હવે પાછું શું કરવાનું છે ઘન તો a નો ઘન બરાબર 3q + 1 નો ઘન બરાબર ઘન માટેનું સૂત્ર છે હું અહીં લખું છું a + b નો ઘન હોય a નો ઘન 3a2b + 3ab2 + b નો ઘન બરાબર આ રીતે તમે આને યાદ રાખજો કે પહેલા પદનો ઘન પછી 3 પહેલા પદનો વર્ગ અને છેલ્લું પદ પછી 3 પહેલું પદ અને છેલ્લા પદનો વર્ગ અને છેલ્લા પદનો ઘન એ રીતે આપણે આને લખીએ તો શું થશે પહેલા પદનો ઘન છે એટલે a નો ઘન એટલે 3q નો ઘન ચલો પછી 3q નો સ્ક્વેર અને 1 વત્તા પછી છે 3 a એટલે 3q b એટલે 1 અને પછી આનો વર્ગ અને b નો ઘન એટલે 1 નો ઘન ચલો લખો કેટલા થશે 9 તરી 27 q નો ઘન આ ઘન તો a પણ કેટલા થશે આનો વર્ગ છે એટલે 3 તરી 9 9 અને 3 એટલે 27 q નો i વર્ગ જ થશે ચલો આ ગણો 3 તરી 9 9 ને એટલે 9q થઈ જશે ના કેટલા થશે 1 ચલો હવે આમાંથી કયું સ્વરૂપ આવે એવું લાગે છે તો તમે દેખશો તો +1 એટલે આ એવું લાગે છે બરોબર અહીં થશે 3 તરી 9 એટલે 9q થશે બરોબર હવે તમે જોશો તો આની અંદરથી કઈ કોમન કાઢો તો આ સ્વરૂપ આવી જાય કેટલો કોમન કાઢવા પડશે મારે 9 ચલો હું 9 કોમન કાઢું એટલે કેટલા થશે 3q નો ઘન અને 3q નો વર્ગ અહીં 9 કોમન નીકળી જશે એટલે 1q એટલે ખાલી q લખશો તો પણ ચાલશે +1 9m + 1 આપણે આ બરાબર શું ધારી લેશું પાછા m જ્યાં 3q ઘન + 3q² + q બરાબર m કોઈ પૂર્ણાંક છે ચલો એ રીતે બે ગણ્યા હવે આપણે ત્રીજો ગણીએ હવે r બરાબર આપણે કેટલો લેશું r બરાબર 2 ત્રીજી પોસિબિલિટી r બરાબર 2 તો a બરાબર 3q આની જગ્યાએ કેટલા મૂકી દેવાના 2 પાછું શું કરવાનું છે આપણે ઘન તો એનો ઘન કરીએ તો 3q + 2 નો ઘન ઉપરનું સૂત્ર પાછું વાપરવાનું આવ્યું તો 3q નો ઘન વત્તા 3 પછી એનો સ્ક્વેર એટલે 3q નો સ્ક્વેર અને 2 વત્તા 3 એટલે 3q અને 2 નો સ્ક્વેર અને છેલ્લે 2 નો ઘન અહીં તો કેટલા થશે 27q નો ઘન જ થશે અહીં ગણો ચલો 3 તરી 9 9 તરી 27 27 દુ 54 54q નો સ્ક્વેર ચલો અહીં ગણો અહીં ગણશો તો 2 દુ 4 વર્ગ એટલે 4 4 તરી 12 12 તરી 36q વત્તા ઘન એટલે 8 ચલો હવે કયું સ્વરૂપ આવે એવું લાગે છે તમને તો તમે ટ્રાય કરશો જો જે ત્રીજું સ્વરૂપ છે 9m + 8 વાળું ભાઈ કેમ કે પાછળ 8 આવી ગયા આને અંદરથી 9 કોમન કાઢ દો અને જે વધશે એને આપણે એમ ધારી લઈશું ચલો 9 કોમન કાઢો કેટલા આવશે 3q નો ઘન તો આવશે જ અહીં 9 6 54 એટલે 6q નો સ્ક્વેર અહીં 9 ચોક 36 એટલે 4q વત્તા 8 હવે આપણે આને શું ધારી લઈશું m અહીં લખી દો જ્યાં m બરાબર અહીં એડ્રેસ 9m + 8 જ્યાં m બરાબર 3q ઘન 6q² 4q પછી આપણે જનરલી જે જવાબ છે લખી દઈએ કેમ કે જો ત્રણ સ્વરૂપ આવી જાય 9m 9m + 1 આવી ગયું અને 9m + 8 જે આપણે દર્શાવવાનું છે લખી દઈએ આમ કોઈ પણ ધન પૂર્ણાંક નો ઘન 9m + 1 અથવા
9m + 8 સ્વરૂપે હોય. જો આમાં ત્રણ પોસિબિલિટી લઈને આગળ વધવાનું છે. તમે b બરાબર 9 લેશો તો ટોટલ 9 પોસિબિલિટી છે. તમે જોઈ શકો છો કે ત્રણ પોસિબિલિટીમાં આટલો મોટો એક્ઝામ્પલ 3 માર્ક્સમાં જ પૂછાય. જો તમે 9 પોસિબિલિટી લેશો તો ટોટલ 2 થી 3 બી થવાની શક્યતા છે અને 9 લઈને ગણશો તો કંઈ ખોટું નથી. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આપણું આ સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. એના પછીની જે થિયરી છે સ્વાધ્યાય 1.2 માટેની આપણે આગળ વધીએ. પહેલી જ વ્યાખ્યા છે અવિભાજ્ય અવયવીકરણ. જો વિદ્યાર્થી મિત્રો તમને જે એનું ટાઇટલ છે એના ઉપરથી જ ખબર પડી જશે અવિભાજ્ય અવયવીકરણ. અવિભાજ્ય સંખ્યાઓ વિશે કે છે અને અવયવીકરણ એટલે અવયવો છે. હું લખું છું કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવો ના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવિભાજ્ય અવયવીકરણ કહે છે. અવિભાજ્ય અવયવીકરણ એટલે જે કોઈ વિભાજ્ય સંખ્યા હોય એને તમે અવિભાજ્ય અવયવોના ગુણાકાર એટલે બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એને અવિભાજ્ય અવયવીકરણ કહેવાય. બે એક્ઝામ્પલ લઈ દઈએ. એક લઈ લઉં હું 25. તો 25 એટલે 5 × 5. બીજો એક્ઝામ્પલ છે 30. તો આ રીતે લખાશે 2 × 5 = 10 અને 10 * 30. આ રીતે લખો 2 * 6 અને 6 × 5 = 30. ગમે તે રીતે લખો તો ગુણાકારમાં ક્રમનો નિયમ સચવાય છે એટલે કઈ ખોટું નથી. બરોબર. હવે તમે જોશો આ બંને આપણે 25 સંખ્યા જ લખી છે પણ બે સંખ્યાના ગુણાકારમાં. આ ગુણાકારના સ્વરૂપમાં તો છે. બીજું જુઓ તે જે ગુણાકાર લખી રહ્યા સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય. તો 5 પણ અવિભાજ્ય છે. આ પણ 5 અવિભાજ્ય છે. આ 30 છે એને આપણે કઈ રીતે લખ્યો છે અવિભાજ્ય અવયવીકરણની રીતે એટલે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારના સ્વરૂપે. 3 અવિભાજ્ય 5 અવિભાજ્ય 2 અવિભાજ્ય. તો આ રીતે જે કોઈ સંખ્યા હોય એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે જે દર્શાવો એને શું કહેવાય અવિભાજ્ય અવયવીકરણ. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણીએ છીએ અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હું પ્રમેય લખું છું. કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તો વિભાજ્ય સંખ્યાના અવયવોના ક્રમને અવગણીએ તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે એના અવયવો પાડવાના અને એના ક્રમને અવગણવાનો અને જે ક્રમને અવગણો તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકારને અનન્ય એટલે એક ને માત્ર એક જ રીતે. આપણે ઉદાહરણ લઈએ તો એક ઉદાહરણ છે 4 એટલે 2 × 2 અને 20 છે તો 2 અને 2 = 4 અને 4 = 5 2 × 5 થશે. બરોબર. તો હવે તમે એને જોશો તો આ બંને જે સેમ જેવું લાગશે પણ એનો જે કોન્સેપ્ટ છે અલગ અલગ છે કે તમારે અંકગણિતનું મૂળભૂત પ્રમેય એવું કહે છે કે તમારે અનન્ય રીતે એટલે એક ને એક માત્ર રીતે લખી શકાય. તો અવિભાજ્ય અવયવોના ગુણાકાર તો આ રીતે. બરોબર. એના ક્રમને અવગણવાનો. કદાચ તમે 20 ને આ રીતે લખી દો તો ચાલે. 5 × 10 10 × 20 તો પણ સાચું છે. અનન્ય રીતે એટલે એના ક્રમને આપણે જે ક્રમ છે એ 5 પહેલા આવે 2 પછી આવે 2 પહેલા આવે 5 પછી આવે તો એના ક્રમને આપણે અવગણવાનો છે એટલે કે એને નજરઅંદાજ કરવાનો છે. તો આને અનન્ય રીતે લખી શકાય એટલે એક ને માત્ર એક જ રીતે લખી શકાય. અને જે ગુણાકાર છે કે અવયવો કેવા હોવા જોઈએ અવિભાજ્ય હોવા જોઈએ. હવે તમે 20 ને બીજી કોઈ રીતે લખી શકશો? લખો. ધારો કે હું 4 × 5 = 20 લખું તો શું આ સાચું છે? કેમ કે 4 એ તો વિભાજ્ય સંખ્યા છે તો આ ખોટું છે. તમે અવિભાજ્ય અવયવો હોય અને એના ક્રમને અવગણો તો એક ને એક જ માત્ર લખી શકો. તમે આ 20 ને આ રીતે લખી શકો 5 × 10 10 × 20 પણ જે અવયવોનો ક્રમ છે તો આપણે અવગણવાનો એનો નજરઅંદાજ લેવાનો છે. માટે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય
તો એને આપણે આના જે અવિભાજ્ય અવયવના ક્રમ છે ને આવું ગણીએ તો એકને માત્ર એક જ રીતે લખી શકાય. એના પછી છે અવયવ વૃક્ષ. આ એક જે વિભાજ્ય સંખ્યાઓ છે એને દર્શાવવા માટે અવયવ દર્શાવવા માટેની એક પદ્ધતિ છે એટલે આપણે એને અવયવ વૃક્ષ કહીએ. ધારો કે હું 140 ના અવયવ પાડું છું. ચલો પહેલો કેટલે આપણે જે વિભાજ્યની ચાવીઓ તમને ઘરે તૈયાર કરવા આપી હતી એ ઉપયોગ કરવાનો છે. પહેલા કેટલા ભાગ ચાલશે તો 2 ભાગ ચાલશે 2. ત્યારે બીજો કેટલા આવ્યો 70 70 ગુણ્યા 2 કરો એટલે 140 થઈ ગયા. એના પછી આના કેટલા ભાગ જે અવિભાજ્ય સંખ્યા આવી જાય એને આપણે ટચ કરવાનું નથી. એના પછી આગળ વધવાનું. ચલો આનો કેટલા ભાગ ચાલશે તો 2 ચાલશે 2 35 2 70. ચલો આનો હવે 3 ચાલશે નહીં ચાલે. કેટલા ચાલશે 5 છે 5 એ કેટલા ચાલશે 7 5 35 બરોબર. તો આપણા અવયવો પડી ગયા. તમારે ખાલી આ અવયવ વૃક્ષ બનાવવાનું હશે. તમને લખેલું છે કે અવયવ વૃક્ષની રીતે પૂછાશું તો આ બીજા વૃક્ષ બનાવવાનું. વૃક્ષ એટલે એક મેઇન બ્રાન્ચ હોય અને બીજી બધી નાની એક મેઇન થોડ હોય અને બીજી ડાળીઓ સ્વરૂપે દેખાય જાય. વૃક્ષ એવો આકાર છે એટલે એને અવયવ વૃક્ષ કહેવાય. અને અંદર અવયવ દર્શાવે તમારે હવે પણ એક બાજુ જે છે નાની સંખ્યા રાખવાની મતલબ અવિભાજ્ય સંખ્યા રાખવાની, બીજી બાજુ વિભાજ્ય અને નાના નાના અવયવો પડે જવાના. છેલ્લે હું લખું તો આવી તો લગાય 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 બરોબર. એ લખશો 2 × 4 4 × 5 20 20 ગુણ્યા 7 કરો એટલે 140 થઈ ગયા. આ રીતે લખીશું. અહીં આપણે એને હજુ આગળ દર્શાવીએ તો 140 બરાબર 2 વખત છે એટલે મેં તમને ઘાતના નિયમો ઘરે તૈયાર કરવા આપ્યા હતા. આપણે હોમવર્ક જે લોકડાઉનમાં આપતા એ તો 2 નો 2 જ સમાન હોય તો ઘાતનો શું થાય સરવાળો એટલે 2 વખત છે ઉપર 2 1 વધતા એટલે 2 ઘાત થઈ જશે 5 અને 7. બસ અવયવ વૃક્ષ એટલે ખાલી આટલું યાદ રાખવાનું કે આ રીતે જે આપણે અવયવ દર્શાવીએ એ પેટર્ન અવયવ વૃક્ષ કહેવાય. અને પછી એના અવયવો લખીશું અને અવયવો લખ્યા પછી આપણે જે એની ઘાત સ્વરૂપે દર્શાવવાના છે અને શું સોરી આને અવયવ વૃક્ષ કહેવાય. અને આપણે અહીં એટલું ધ્યાન રાખશું કે આ જે અવયવને એની ઘાત સ્વરૂપે દર્શાવશું. શા માટે પાછળથી આપણે લસાઅ અને ગુસાઅમાં શીખીશું. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. જે આપણે જરૂરિયાત છે અને જેના દાખલા ગણવાના છે એ તરફ જઈએ તો ગુસાઅ અને બીજી વ્યાખ્યા છે લસાઅ. આનું પૂરું નામ થશે ગુરુત્તમ સામાન્ય અવયવ અને આનું થશે લઘુત્તમ સામાન્ય અવયવ. આની વ્યાખ્યા લખીએ તો 2 કે તેથી વધુ આપેલી સંખ્યામાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલી સંખ્યાનો ગુસાઅ કહે છે. એના પછી લસાઅ છે 2 કે તેથી લઘુત્તમ સામાન્ય અવયવી. આની વ્યાખ્યા છે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓના અથવા સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા એટલે મોટામાં મોટા મહત્તમ ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલી સંખ્યાનો લસાઅ કહે છે. વિદ્યાર્થી મિત્રો બંને વ્યાખ્યા દેખશો તો જે થોડી અલગ છે. આ ઘાતાંકની વાત કરવામાં આવી છે. ગુસાઅ એટલે કે જે સામાન્ય અવયવ હોય એના નાનામાં નાના ઘાતવાળા ગુણાકારને આપણે લેવાના છે અને લસાઅ હોય તો
તો એ જે તમામ અવયવો લેવાના અને જે આનો ગુણાકાર છે મોટામાં મોટા પદ માટેનો લેવાનો છે. આપણે બે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કોઈ એક સંખ્યા છે, એક્ઝામ્પલ ધારો કે 6 અને બીજી સંખ્યા 20 નો ગુસા અને લસા શોધો છે અને લસા શોધો. હવે આપણે આગળ વધશું તો 6 ના અવયવ પાડશો એટલે 3 દુ 6 થશે એટલે 3 ગુણ્યા 2 લખી દઉં. ચલો 20 ના પાડો, 20 ના પાડશો એટલે 2 દુ 4 4 5 20, 2 દુ 4 4 5 20. ચલો આને આવી રીતે તો લખાય 2 ની આ 2 વખત છે એટલે 2 વખત ગુણ્યા 5. ચલો હવે શું કરવાનું છે તો મારે ગુસા શોધવો છે. તો હું લખું પહેલા ગુસા બરાબર કઈ બે સંખ્યાઓ લખી દઉં 6 અને 20. ચલો હવે વ્યાખ્યામાં શું કીધું છે કે નાનામાં નાના ઘાતવાળા, એક તો જોવાનું નાનામાં નાની ઘાતવાળા અને બીજું શું હોવું જોઈએ સામાન્ય. સામાન્ય એટલે બંનેમાં હોવો જોઈએ. ચલો આ બંને અવયવ જુઓ. આની અંદરમાં સામાન્ય અવયવ તો પહેલા કયો છે તો તમે જોશો કે 2, બંનેમાં 2 અવયવ છે. અહીં 2 ની 2 ઘાત છે, નહીં કઈ નથી તો 1. નાનામાં નાની ઘાત આ બે સામાન્ય તો હોવું જોઈએ અને એમાં નાનામાં નાની ઘાત એટલે કઈ 2 ગુણ્યા 2 તો આવશે, 2 ની 2 ઘાત તો આવશે ને. કેટલી આવશે 2 ની 1 ઘાત. એટલે આનો ગુસા કેટલો થઈ જશે 1. ફરીથી ધ્યાન રાખજો, બે વસ્તુ જોવાની તમારે કે બંનેની અંદર સામાન્ય એટલે બંનેની અંદર હોવો જોઈએ અવયવ અને એ જે બંનેની અંદર અવયવ છે એની નાનામાં નાની ઘાત એટલે ઓછામાં ઓછી ઘાત આપણે લેવાની. ચલો એના પછી લસા છે 6 ગુણ્યા 20 કરીએ. ચલો એમાં શું કીધું છે તો તમામ અવયવો એટલે બધા જ અવયવો જોવાના. પેલામાં સામાન્ય એટલે બંનેમાં કોમન હોય એવા અને એમાં નાનામાં નાની ઘાત. આમાં તમારે શું કરવાનું તો તમામ અવયવો જોવાના. તમામ અવયવો તો જોશો અને એની મોટામાં મોટી ઘાત. ચલો આની અંદર જોશો તો આની અંદર પહેલા તો 3 તો લખી દઉં. ચલો આ બે બંનેમાં છે એટલે આપણે લખવાના તો એક જ વાત પણ કઈ ઘાત આવશે મોટામાં મોટી ઘાત એટલે 2 ની 2 ઘાત આવશે. અને પછી કેટલા વધ્યા 5. વિદ્યાર્થી મિત્રો આના પાછળથી વધુ એક્ઝામ્પલ ગણીશું એટલે ખબર પડશે. અહીં લખી દઈએ 3, આ 2 ની 2 ઘાત એટલે 4 અને આ 5. 4 5 20 અને ગુણ્યા 3 કરો એટલે કેટલો આવશે આનો લસા 60 આવશે. પછી વિદ્યાર્થી મિત્રો બીજો કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ કે પહેલા મેં તમને કીધું હતું કે જે આપણે ગુસા છે એ આ બે જે આપેલ સંખ્યાઓ છે એની મોટામાં મોટો એવો અવયવ છે જેને બંને વડે વિભાજ્ય. ચલો 2 છે તો એવો મોટામાં મોટો આ સંખ્યા છે કે જે આ બંને સંખ્યાઓને વિભાજ્ય. ચલો 6 ને 2 વડે ભાગો તો 3 અને 2 ને 10 20 ને 10 2 વડે ભાગો એટલે કેટલા આવશે 10. પછી મેં તમને કીધું હતું લસા એ બે સંખ્યાઓ એવો મોટામાં મોટો આવે છે કે જે આપેલ બે સંખ્યા વડે ભાગી શકાય. ચલો 60 ને 6 વડે ભાગો તો 10 અને 20 ને 60 ને 20 વડે ભાગો તો 3. એટલે એ જે કોન્સેપ્ટ છે એ પણ અહીં આપણે ક્લિયર કરી દીધું. વિદ્યાર્થી મિત્રો થોડા આગળ વધીએ. કોઈ પણ બે ધન પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે તો એ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર 1 ગુણ્યા b. તો અહીં તમારે એ બે સંખ્યાઓનો ગુસા એ બે સંખ્યાઓનો લસાનો ગુણાકાર કરીએ તો એ બે સંખ્યાઓ સ્વતંત્ર રીતે છે એનો ગુણાકાર બરાબર આવે. જોઈ લો તમે આ બાજુના એક્ઝામ્પલ ગણેલો જ છે. ચલો ગુસા હું 2 મેકું, લસા કેટલો મેકું 60 એટલે કેટલા થશે તો 2 ગુણ્યા 60 એટલે 120 થશે. અહીં પણ મેકો 1 ગુણ્યા b 6 ગુણ્યા 20 એટલે 120 થશે. તો આ સૂત્ર શું છે સાચું. બીજો આ સૂત્રનો ઉપયોગ ક્યાં થશે તો આ સૂત્રનો તમે ઉપયોગ જોશો ને તો જ્યારે પણ આ સૂત્રનો ઉપયોગ આવશે ત્યારે તમને કોઈ પણ 4 રાશિમાંથી 3 રાશિ આપેલી છે. ધારો કે કોઈ બે સંખ્યાનો ગુસા આપેલો હોય, લસા આપેલો હોય, કોઈ સંખ્યા આપેલી હોય અને બીજી સંખ્યા શોધવાની કીધી હોય તમે શું કરશો તો આ બંને તો લખશો જ. આ ગુણાકારમાં છે તો આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે આપણને b મળી જશે. કદાચ એવું આપ્યું હોય કે ગુસા આપ્યો બે સંખ્યા આપી તો લસા શોધો તો આપણે લસા બાજુ બે સંખ્યા કિંમત મૂકી દેશું ગુણાકારમાં, લસા એક બાજુ રાખશું અને આ ગુસા એ બીજી બાજુ એની આ ગુણાકારમાં જે ભાગાકારમાં જશે એટલે આપણને લસા મળશે. એના પછી એક કોન્સેપ્ટ છે જો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસા ab બરાબર 1 અને લસા
AB બરાબર A ગુણ્યા B. આ કોન્સેપ્ટ અગત્યનો છે અને અહીં ધ્યાન રાખજો કે પરસ્પર અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓની વાત નથી, પણ આ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓને આગળ આપણે જે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓમાં ભણી ગયા. ધારો કે હું બે સંખ્યાઓ લઉં, એક 9 અને એક બીજી 4 છે. 3 તરી 9 અને 2 ગુણ્યા 4. આની અંદર કોઈ સામાન્ય અવયવ નથી, મતલબ આ બંને સંખ્યાઓ કેવી છે? પરસ્પર અવિભાજ્ય. હવે આ બંને સંખ્યાઓને મારે જો ગુસા શોધવો છે તો પરસ્પર અવિભાજ્ય છે એટલે અંદર કોઈ કોમન વસ્તુ નથી, તો એનો ગુસા કેટલો થઈ જશે? 1. મતલબ આપણે એમ પણ કરીએ તો આને કહેવાય છે ગુણ્યા 1 લખીએ તો બંનેમાંથી કોમન 1 મળે એટલે એનો ગુસા 1 થઈ જાય. અને એનો લસા શોધવો હોય તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો લસા શોધવો તો એ બે સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો એટલે આ સંખ્યાનો જો ગુસા શોધશો એટલે પરસ્પર અવિભાજ્ય છે. શા માટે પરસ્પર અવિભાજ્ય છે? તો બંનેમાં કોઈ અવયવમાં કોઈ પણ કોમન એક પણ અવયવ આપણને મળતો નથી. એનો ગુસા એટલે કોમન નથી એટલે આપણે 1 લખી દઈશું. લસા એટલે બંનેનો ગુણાકાર 9 ચોક 36 આનો લસા થશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લસા અને ગુસા વિશેની માહિતી મેળવી. આના દાખલા આના પછી એ સ્વાધ્યાય 1.2 છે એ આપણે કાલથી શરૂ કરીશું. આભાર વિદ્યાર્થીઓ.